નમસ્કાર દર્શક મિત્રો, કનેક્ટ ગુજરાતના સીજી એક્સપ્રેસ ન્યૂઝમાં હું આકાંક્ષા આપ સૌનું સ્વાગત કરું છું। નજર કરીએ દેશ દુનિયા અને રાજ્યની તમામ ખબરો ઉપર। રાજકોટના રામગઢ બાપ ટ્રસ્ટ સંચાલિત ગૌશાળામાં શુક્રવારે ગાયોને ઘાસચારો અને મગફળીનો ખોળ ખવડાવ્યા બાદ એક પછી એક ગાયોના તરફડીને મોત થતા સાંજ સુધીમાં 80 જેટલી ગાયોના મૃત્યુ નિપજ્યા હતા। આ બનાવથી સમગ્ર વિસ્તારમાં અરેરાટી ફેલાઈ ગઈ છે। વિરમગામ સુરેન્દ્રનગર હાઈવે પર પૂરપાટ ઝડપે અને રોંગ સાઈડમાં આવતી એક આઈસર ટ્રકે બાઇકને અડફેટે લેતા 2 યુવાનોના કમકમાટી ભર્યા મોત નિપજ્યા છે। અકસ્માત બાદ ટ્રક ચાલક વાહન મૂકીને ફરાર થઈ ગયો હતો। રાજ્યમાં અત્યારે મિશ્ર વાતાવરણ જોવા મળી રહ્યું છે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 7 દિવસ વાતાવરણ સૂકું રહેશે। આગામી 5 દિવસ તાપમાન યથાવત રહેશે। 5 દિવસ બાદ 2 થી 3 ડિગ્રી તાપમાન વધી શકશે। દિલ્હીમાં શનિવારે સવારે ખૂબ જ ધુમ્મસ જોવા મળી। રાજધાનીની હવાની ગુણવત્તા સતત કથળી રહી છે। પરિણામે શનિવારે સવાર સુધીમાં તે ગંભીર શ્રેણીની નજીક પહોંચી ગયો હતો અને AQI 387 નોંધાયો હતો। દિલ્હીના કાલકાજી વિસ્તારમાં એક જ પરિવારના 3 સભ્યોએ સામૂહિક આપઘાત કરી લીધો હોવાની ઘટના સામે આવી છે। શુક્રવારે અનુરાધા કપૂર અને તેના 2 પુત્રોના મૃતદેહ તેમના ઘરમાં ગળે ફાંસો ખાધેલી હાલતમાં લટકતા મળી આવ્યા છે। જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ જેવા પહાડી રાજ્યોમાં કાતિલ ઠંડીનું મોજું ફરી વળ્યું હતું। તેની અસર ઉત્તર પ્રદેશના મેદાની રાજ્યોમાં થઈ હતી। વહેલી સવારથી છેક બપોર સુધી ઠંડકનો અનુભવ થતો હતો। મહારાષ્ટ્રના બીડ જિલ્લામાં આજે મંજરસુંબા ઘાટ વિસ્તારમાં એક ડીઝલ ટેન્કરમાં અચાનક જોરદાર વિસ્ફોટ થતા સમગ્ર વિસ્તારમાં આગની જ્વાળાઓ ઊંચે ઉઠવા લાગી હતી। આ ઘટનાને પગલે લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો। થાઈલેન્ડ અને કંબોડિયા વચ્ચે સરહદ પરની લડાઈ અટકતી દેખાતી નથી। કંબોડિયાએ દાવો કર્યો છે કે શનિવારે પણ સ્થાયી સૈન્ય વિવાદિત સરહદ પર હુમલો કરી રહ્યું હતું, જ્યારે થાઈલેન્ડે કંબોડિયા પર આંતરરાષ્ટ્રીય નિયમોના ઉલ્લંઘનનો આરોપ લગાવ્યો છે। યુદ્ધની ભયાનકતા સહન કર્યા પછી ગાઝા હવે એક મોટા સંકટનો સામનો કરી રહ્યું છે। ચક્રવાત બાયરનને કારણે ફરી એકવાર લોકો બેઘર થઈ ગયા છે। આ તોફાનને કારણે અત્યાર સુધીમાં 14 લોકોના મોત નિપજ્યા છે। સની દેઓલની આગામી ફિલ્મ બોર્ડર 2 ની ફેન્સ ઉત્સુકતાથી રાહ જોઈ રહ્યા છે। તમને જણાવી દઈએ કે ફિલ્મ 23 જાન્યુઆરી 2026 ના રોજ થિયેટરોમાં રિલીઝ થશે। તેના ડાયરેક્ટર અનુરાગ સિંહ છે। તો આ હતા કનેક્ટ ગુજરાતના આજના સીજી એક્સપ્રેસ ન્યૂઝ। નવા સમાચારો અને વધુ અપડેટ માટે તમે જોડાયેલા રહો કનેક્ટ ગુજરાત સાથે। ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।